હવારે આવી જશે પછી તમારે પૈસા પાછા લેવાના એમ નહીં તમે પૈસા પાછા લેવાના મને રોકડા અત્યારે અત્યારે નહીં આવે અમે રોકડા દીધા રોકડા એટલે તમારે મારી વાત સાંભળો મારી વાત સાંભળો અત્યારે નથી ગૂગલ પે કોઈનું નહીં થાય 11 વાગે બધાયના પૈસા આવી જશે તમારા ખાતામાં મેં બધા મોકલી દીધા હોય એટલે મારે કઈ ન હોય અમે તમારા ખાતામાં નાખ્યા અમે તો અમારા ખાતામાં થોડો રેખા હોય બેન પણ હું પૈસા મગાવી દઉં છું તે તમારા ખાતામાં તમે મંગાવી દો અમારા ખાતામાં નાખી દો આજે કાલ સવારે નાખી દઉં તમ તારે અમારે ખાતું ચાલુ જ હોય કાલ સવારે તમારા ખાતામાં તમે કે હોય એ ખાતામાં નાખી અમે તો લિસ્ટ બનાવો હે બેન 3 તો તમારા છે વ્યવસ્થિત લિસ્ટ બનાવો એને પૂછતો એને કાલ સવારમાં આવવાની કેમ છે બધા પૈસા અત્યારે ને તારે આપણે જરૂર છે બોલો મારા બાપને બોલાયા ઘડી કામ ને એ તા સવારમાં મને વાતો કરી ઉઠી હો એક ભાઈ બધાયના પાછા જ લઈ લઉં છું એમ જો તમને બોલાવતો બધાયના પૈસા પાછા મોકલી દઉં તમારે ચિંતા કરો માં તમે ઈ વાતો નથી મારે હું આ હુતી તમે પણ આજકાલ કરો માણસ નો ઓલો ભરોસો હોય કાઈ વાંધો આપણે ભરોસો જાય એવું કરવું જ નથી પછી જો કોઈ પણ મશીન આવે ને તમે તમે લેસી નાખો સુઈ તમે ડાયરેક્ટ દેવું ને વેચ્યું નહીં મારી બેન અમારે જોતું જ નથી. વેચ્યું હોત ને તો આજે 3 મહિનો બંધ થઈ ગયો હોત. મારે જોતું નથી અમારું મશીન આવે તમે રાખો ગમે એમ. ગઈ તારીખ 30/7/25ના ફરિયાદી લીલાવતીબેન કેશુભાઈ નંદલાલ મહેતા જે પરવડી ખાતે રહે છે તેઓએ ફરિયાદ આપેલી છે કે ઘરિયાદાર વિસ્તારમાં રહેતા ધારાબેન ચેતનભાઈ ત્રિવેદી તથા તેમના પતિ ચેતનભાઈ ત્રિવેદીનાઓએ આ લીલાવતીબેન તથા લીલાવતીબેનના અન્ય જે મિત્ર મહિલાઓ હતી તેઓને એવી લોભામણી જાહેરાત આપેલી કે તમે 15,000ના 1500 રૂપિયા એક ફોર્મના અને આધાર કાર્ડ ડોક્યુમેન્ટ આપી અને તમને 1500 રૂપિયામાં સિલાઈ મશીન અને 2000ના ફોર્મ ભરી અને તમને લેપટોપ તથા 2 વ્હીલર એક્ટિવા મોપેડ આપવામાં આવશે અને આ બાબતે અમે સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ અને એમાંથી આ પ્રકારની સહાય મળે છે એવી એક લોભામણી જાહેરાત આપી અને શરૂઆતમાં ફરિયાદીને અને તેમના મિત્ર હંસાબેન એમને એક સિલાઈ મશીન આ રીતે આપી અને વિશ્વાસમાં લઈ અને ત્યારબાદ જે આસપાસના ગામડામાં અને ઘરેદા ટાઉન વિસ્તારમાં રહેતી અન્ય મહિલાઓ પાસેથી 1500 રૂપિયા પર ફોર્મના ઉઘરાવી અને તેઓ સાથે છેતરપિંડી કરેલ છે અને આ પ્રકારે કોઈપણ સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટમાં તેઓ કામ કરતા ન હતા પરંતુ ખોટી રીતે લોકો જોડે પૈસા ઉઘરાવી અને તેઓ સાથે છેતરપિંડી કરેલ છે તે બાબતે ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને અન્ય પુરાવા એકત્રિત કરી અને તેઓ વિરુદ્ધ ધરપકડની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે.